વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રથમ ચેપ્ટર ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રીમાં તમે અભ્યાસ કરી રહ્યા છો. આજે આપણે જે પોઈન્ટ સમજવાનો છે તે દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. દ્રવ્ય કોને કહેવાય, એની અવસ્થાઓ કઈ હતી, મેક્રોસ્કોપિક ઉપર એને ભાગમાં પણ વેચી આપણે શુદ્ધ પદાર્થો અને મિશ્રણો, તત્વ સંયોજન મિશ્રણ, આ બધા જ વિશે આપણે માહિતગાર થઈ ગયા છે. હવે જે દ્રવ્ય છે એના ગુણધર્મોનું માપન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો પ્રથમ પ્રશ્ન થાય એના કયા ગુણધર્મો? તો આપણે ગુણધર્મોને બે ભાગમાં વેચી શકીએ. એક ભૌતિક ગુણધર્મો, બીજા રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જે પદાર્થનું સંગઠન બદલ્યા વગર, તેની ઓળખ બદલ્યા વગર માપી શકાય. તો એવા ગુણધર્મોને ભૌતિક ગુણધર્મો કહી શકાય. દાખલા તરીકે પદાર્થનો રંગ જોવો છે, આ પદાર્થ સફેદ છે અને આ પદાર્થ લીલા રંગનો છે, તો તમે રંગનો અવલોકન કર્યું કહેવાય. જેમાં પદાર્થનું સંગઠન બદલાતું નથી, એની ઓળખ બદલાતી નથી, એ તો પદાર્થ એમના એમ જ રહે છે, તો એ ભૌતિક ગુણધર્મો કહી શકાય. પદાર્થની વાસનો અભ્યાસ કરવો હોય, કેવી વાસ આવે છે, તો એ પણ એક ગુણધર્મ જ કહેવાય. રંગ, વાસ એ ગુણધર્મો છે, પણ એ ગુણધર્મના માપન દરમિયાન પદાર્થનું બંધારણ, એનું સંગઠન, એની રચના બદલાતી નથી, માટે એ ભૌતિક ગુણધર્મો કહી શકાય. એ જ રીતે પદાર્થનું ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ માપવું હોય, બરફનું ગલન બિંદુ માપવા બરફ પર થર્મોમીટર મૂકીએ છીએ તો બરફની રચનામાં કોઈ ફેરફાર નહીં થવાનું, તેનું સંગઠન નથી બદલાવાનું. ઉત્કલન બિંદુ પાણીનું માપવું છે તો પાણીનું ઉત્કલન બિંદુ, પાણીને ઉકાળીશું, ઉત્કલન બિંદુ માપી શકાશે. ઠંડુ પડશે તો પાણી તો હતું એમના એમ છે, એનું સંગઠન બદલાતું નથી. તો સંગઠન બદલ્યા વગર માપી શકાય તેવા પ્રકારના ગુણધર્મો એ ભૌતિક ગુણધર્મો કહી શકાય. રંગ, વાસ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ઘનતા. ઘનતા પણ એવું છે, એ પણ ભૌતિક ગુણધર્મ જ ગણી શકાય. દૂધની ઘનતા માપવા માટેનું સાધન, ગામમાં આપણે દૂધસાગર ડેરીમાં જ્યારે દૂધ ભરાવા જઈએ ત્યારે મીટર અંદર મૂકે છે, ચેક કરે છે કે દૂધ છે, અંદર પાણી તો નથી ઉમેર્યું ને. તો એ જે સાધન છે એ ઘનતા માપવા માટેનું છે. ઘનતા માપી રહ્યા પછી કે દૂધનું સંગઠન બદલાતું નથી, તો એ પણ એક ભૌતિક ગુણધર્મ જ થયો કહેવાય. બીજું છે રાસાયણિક ગુણધર્મો, એનું માપન. રાસાયણિક ગુણધર્મોનું જ્યારે માપન કરીશું ત્યારે તેના રાસાયણિક તેમાં ફેરફાર થશે. એમાં રાસાયણિક ફેરફાર થતો હોવાથી, રાસાયણિક ફેરફાર જો થતો હોય જરૂરી છે, જો ફેરફાર થતો હોય તો એવા પ્રકારનું માપન જે કર્યું, એનું અવલોકન જે કર્યું, એને આપણે રાસાયણિક ગુણધર્મો કહીશું. દાખલા તરીકે એસિડિકતા માપવી છે, કોઈના દહનશીલતાની કસોટીનો ટેસ્ટ કરવો છે, પદાર્થ દહનશીલ છે કે દહનશીલ નથી, સળગાવીએ તો ધુમાડાવાળી જ્યોતથી સળગે છે કે ધુમાડા વગરની જ્યોતથી સળગે છે. તો તમે પદાર્થને જ્યારે ગરમ કરશો, સળગાવશો, તો એ પદાર્થ તો સળગી ગયો, એનું બંધારણ બદલાઈ ગયું, એના રાસાયણિક ફેરફાર થઈ ગયો અંદર. તો ફેરફાર પછી તમે માપીને લખી શકશો કે પદાર્થ દહનશીલ છે, ધુમાડાવાળી જ્યોતથી સળગે છે, પણ પદાર્થનું શું થયું? એ તો રાસાયણિક ફેરફાર થઈ ગયો. તો તમારે જે ગુણધર્મ માપવો હતો એ ગુણધર્મના માપનને અંતે પદાર્થ રાસાયણિક રીતે ફેરફાર અનુભવી ગયો, તો એવા પ્રકારના ગુણધર્મોને રાસાયણિક ગુણધર્મો કહી શકાય. તો મુખ્ય બે ગુણધર્મો થયા, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો. સમજાય છે? આ સિવાય દ્રવ્યના કેટલાક ગુણધર્મોનું જ્યારે માપન કરીએ છીએ આપણે, દાખલા તરીકે લંબાઈ, ક્ષેત્રફળ, કદ વગેરેનું માપન એ સ્વાભાવિક જથ્થાત્મક છે. તમને પૂછે કેટલી લંબાઈ છે, તમે કહેશો 6 મીટર લાંબુ છે, જથ્થો દર્શાવ્યો. ક્ષેત્રફળ કેટલું છે, 100 ચોરસ મીટર છે ક્ષેત્રફળ છે, અથવા 1 ચોરસ કિલોમીટર છે. તો આ જથ્થાત્મક સંબંધ એની સાથે જોડાયેલો છે. જ્યારે એમ બોલીએ 6 મીટર, 6 મીટર, તો 6 મીટરમાં તમે 6 પણ લખે ને એમ પણ લખ્યું, તો જથ્થાત્મક માપનમાં બે વસ્તુનો ઉપયોગ કરો છો તમે. એક સંખ્યા દર્શાવો અને બીજો એકમ દર્શાવો. 6 મીટર 6 સંખ્યા છે અને એમ એનો એકમ છે. તમારું વજન કેટલું? કોઈ કહેશે મારું વજન 70 કિલોગ્રામ છે, તો 70 સંખ્યા દર્શાવે છે અને કિલોગ્રામ એ એકમ દર્શાવે છે. કેટલું ચાલીને રોજનું કેટલું ચાલો છો? 6 કિલોમીટર ચાલીએ છે, 6 એક સંખ્યા દર્શાવે છે, કિલોમીટર અને એકમ દર્શાવે છે. તો આમ તમે જાણો છો કેટલાક ગુણધર્મોનું માપન કરીએ ત્યારે સંખ્યા અને એકમ બંનેની જરૂર પડતી હોય છે. એ બંનેની મદદથી તમે એને દર્શાવી શકો છો, એની રજૂઆત કરી શકો છો. બરાબર?
તો આ જે એકમો નક્કી કર્યા, જુદા જુદા એકમો યાદ કરો. જૂના સમયમાં કંઈ કપડું ખરીદવું હોય તો આમ હાથથી માપતા હતા. કૂવો કર્યો છે નીચે ઊંડો કૂવો, કેટલો ઊંડો કર્યો કે 20 હાથ ઊંડો કરવાનો છે. તો આમ અંદર દોરડું નાખીને પછી દોરડાના માપતા હતા. 1 2 20 હાથ થયો. ઓકે. તો કોઈકનો હાથ નાનો હોય, કોઈકનો હાથ મોટો હોય તો માપન સાચું આવશે. તમે કોઈ દુકાનમાં જઈને કહો મને 3 હાથ કાપડ આપો, તો દુકાનવાળાનો હાથ મોટો પણ હોઈ શકે, નાનો હોઈ શકે. તો બે જુદા જુદા દુકાનમાંથી તમે કપડું લઈ આવો 3 હાથનું, તો બંને સરખું જ આવે એવું જરૂરી છે નથી. તો આ માપનની પદ્ધતિ વિશ્વાસનીય તો ન કહેવાય. છતાં આપણે જૂના સમયમાં માપતા હતા, વેદ કરતા હતા. આજે પણ ભરીએ છીએ. 2 હાથ 2 વેદ થયું, 5 વેદ થયું, આટલા આગળ થયું, હે ને. ક્યારેક જમીન ઉપર માપતા હોય તો ફલાંગ 5 ફલાંગનું છે અંતર, 50 ફલાંગનું છે. જૂના સમયમાં તો જોજન બોલવામાં આવતું હતું, આટલા જોજન દૂર છે, હે ને. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જોજનમાં માપેલું છે જૂના સમયમાં. યુગ સહસ્ત્ર જોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર પલ જાન. યાદ કરો, હનુમાન ચાલીસાની અંદર લીટી આવશે. યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ. ભાનુ એટલે સૂર્ય. કેટલો દૂર છે? યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ. યુગ સહસ્ત્ર યોજન. યોજન એનું માપ આપેલું છે. તો આવું જૂના સમયમાં આવા માપ પણ ચાલતા હતા. પરંતુ દેશો એકબીજા સાથે જેમ જેમ જોડાતા ગયા તેમ માપનની યુનિટી સચવાય. એક દેશમાંથી જે બોલ્યા છીએ એ જ બીજા દેશમાં પણ એટલું જ માપ સમજાય, એના માપનની યુનિટી સચવાય. એ માટે જુદા જુદા સમયે જુદા જુદા માપનની પદ્ધતિઓનો ઉદ્ભવ થયો, એનો સ્વીકાર થયો. મુખ્યત્વે 2 પદ્ધતિઓ બની. એક ઇંગ્લિશ પદ્ધતિ હતી, બીજી મેટ્રિક પદ્ધતિ હતી. આપણા દેશ ઉપર અંગ્રેજોનું પ્રભુત્વ હતું માટે ઇંગ્લિશ પદ્ધતિ આપણે થોડા સમય આઝાદ થયા એના થોડા સમય સુધી પણ ચાલી. એ પહેલાં તો ઇંગ્લિશ પદ્ધતિ ચાલતી જ હતી. વજન પાઉન્ડમાં માપતા હતા, આટલા પાઉન્ડ વજન થશે. તો આ બધી જૂની જે પદ્ધતિઓ હતી, ઇંગ્લિશ પદ્ધતિઓ અંગ્રેજોની એનાયત કરાયેલી પદ્ધતિઓ, સાથે સાથે બીજી પદ્ધતિ ફ્રાન્સની અંદર સ્વીકારવામાં આવી, મેટ્રિક પદ્ધતિ. આ મેટ્રિક પદ્ધતિ જે છે એ દશાંશ પદ્ધતિ પર આધારિત હતી. દશાંશ પદ્ધતિ પર આધારિત હોય તો આપણને ગણતરીમાં વધુ સરળતા રહે, માટે આ પદ્ધતિ સર્વત્ર એનો સ્વીકાર સરળતાથી થાય. બધા લોકો એનો સ્વીકાર મેટ્રિક પદ્ધતિ. જો કે આપણા દેશમાં એના આવતા ઘણો ટાઈમ લાગ્યો, કારણ મેં તમને કહ્યું આપણા ત્યાં અંગ્રેજોનું શાસન હતું એટલે એ લોકો આપણા ઉપર ઇંગ્લિશ પદ્ધતિ સ્થાપેલી હતી. સમય જતાં આપણે પણ મેટ્રિક પદ્ધતિમાં ગયા. મેટ્રિક આજે પણ ધોરણ 10માં ઘણા લોકો મેટ્રિક બોલે છે. મેટ્રિકની પરીક્ષા આપી 10 100 ગણું, એના કરતાં 1000 ગણું, 10મા ભાગનું, 100મા ભાગનું, એને 10ના ગુણકમાં પોઈન્ટ સાથે જોડાયેલી વાત હતી, માટે એને મેટ્રિક કહેવામાં આવતી. હજુ પણ બધા દેશો એકબીજા સાથે જોડાતા ગયા અને ઇન્ટરનેશનલ પદ્ધતિની આવશ્યકતા ઊભી થઈ કે જે દરેક દેશ સમજી શકે અને દરેક દેશ સ્વીકારે. પછીના ઇંગ્લિશ પદ્ધતિ જુદી હોય, ના મેટ્રિક પદ્ધતિના ફ્રાન્સની પદ્ધતિ જુદી હોય, ના ઇન્ડિયાની. બધા જ દેશો સમજી શકે એવી ઇન્ટરનેશનલ પદ્ધતિ સ્વીકારવા માટેની એક કવાયત ચાલુ થઈ. એના માટેની જુદી જુદી કોન્ફરન્સો ભરાતી ગઈ. એમાં એની 11મી કોન્ફરન્સમાં 11th જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ એન્ડ મેઝર્સ જે 1875માં પેરિસમાં એક સંધિ થઈ અને બધા દેશોએ એ પદ્ધતિ સ્વીકારી, ઇન્ટરનેશનલ પદ્ધતિ. એનું નામ આપવામાં આવ્યું લી સિસ્ટમ ઇન્ટરનેશનલ. ધી યુનિટ્સ. સિસ્ટમ ઇન્ટરનેશનલ. એસઆઈ યુનિટ પદ્ધતિ. ફ્રાન્સના નામ ઉપરથી લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ. આમ તો ફ્રાન્સની ભાષામાં એમ બોલાય ધી સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ. ઇંગ્લિશમાં બોલીશું સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ. આ યુનિટ્સ એસઆઈ સિસ્ટમ ઇન્ટરનેશનલ યુનિટ્સ. યુનિટ્સ એટલે માપનની પદ્ધતિ, એકમ. તો એસઆઈ એકમ પદ્ધતિ સ્વીકારવામાં આવી 1875 પેરિસની અંદર 11th જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ્સ એન્ડ મેજર્સ થઈ અને મીટર કન્વેન્શન પદ્ધતિ એને કહેવામાં આવે છે, મીટર કન્વેન્શન ટ્રીટી. અને એના દ્વારા
એ એસઆઈ પદ્ધતિ આપણે અમલમાં આવી. સમય જતાં દરેક દેશોએ ધીમે ધીમે સ્વીકારવાની શરૂઆત કરી. એસઆઈ પદ્ધતિમાં 7 મૂળભૂત રાશિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાંની કઈ 7 મૂળભૂત રાશિઓ હતી આપણે શીખીશું. એક હતી લંબાઈ, એની સંજ્ઞા એલ કહી શકીશું. લંબાઈ મૂળભૂત રાશિ છે, રાશિની સંજ્ઞા છે એલ. એકમની વાત નથી કરતા આપણે પહેલા રાશિની વાત કરીશું. તો એસઆઈ પદ્ધતિની મૂળભૂત રાશિ લંબાઈ, સંજ્ઞા એલ. બીજી હતી દળ, જેની સંજ્ઞા હતી એમ. ત્રીજી હતી સમય, સમયની સંજ્ઞા હતી ટી. ત્રીજી રાશિ હતી વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આઈ. થર્મોડાયનેમિક્સ તાપમાન, ઉષ્માગતિકીય તાપમાન પણ કહેવાય, જેની સંજ્ઞા ટી સ્વીકારવામાં આવી. દ્રવ્યનો જથ્થો, સંજ્ઞા છે એની એન, સ્મોલ એન. અને સાતમી પ્રદીપ્તિ તાપમાન આઈવી. આમ 7 મૂળભૂત રાશિઓને શરૂઆતમાં સ્વીકારવામાં આવે અને એની સંજ્ઞાઓ નક્કી કરવામાં આવે. પછીથી આ 7 રાશિઓના એકમો નક્કી થયા અને એ કયા એકમો હતા એનો આપણે અભ્યાસ કરીએ. એકમ અને એની સંજ્ઞા છે. આ રાશિ અને એની સંજ્ઞા છે. કઈ રાશિ કીધી સૌથી પહેલા આપણે? લંબાઈ. લંબાઈની સંજ્ઞા નક્કી કરી હતી એલ. લંબાઈનો એકમ એસઆઈ એકમ સ્વીકારવામાં આવ્યો મીટર. મીટરની સંજ્ઞા સ્મોલ એલ. લંબાઈ. પછી બીજી રાશિ સ્વીકારી હતી દળ. દળ, દળનો એકમ એમ. દળ માપીશું શેમાં આપણે? કિલોગ્રામમાં. કિલોગ્રામ, કે સ્મોલ છે જુઓ, કિલોગ્રામ, કેજી. તો દળનો એકમ તરીકે કિલોગ્રામને સ્વીકારવામાં આવે, કેજી, કિલો. મીટર, લંબાઈનો એકમ. ત્રીજો સમય. સમય માટે આપણે સંજ્ઞા નક્કી કરી હતી ટી. સમયનો એકમ તરીકે સ્વીકારવામાં આવ્યો સેકન્ડ. સંજ્ઞા છે સ્મોલ એસ. આ રાશિ છે, આના એકમો છે. ચોથી વિદ્યુત પ્રવાહ. આઈ. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. ધોરણ 10 માં પણ તમે ભણેલા અને એમ્પિયર વૈજ્ઞાનિક છે. કોઈ પણ વૈજ્ઞાનિકનું નામ જ્યારે એકમ તરીકે હોય ત્યારે એનો કેપિટલ અક્ષરમાં લખવામાં આવે છે એમ્પિયર. થર્મોડાયનેમિક્સ તાપમાન. ગુજરાતીમાં એને ઉષ્માગતિકીય તાપમાન પણ કહેવાય. થર્મોડાયનેમિક્સ તાપમાન જેની સંજ્ઞા ટી નક્કી કરવામાં આવે. થર્મોડાયનેમિક્સ તાપમાનનો એકમ છે કેલ્વિન. એકમ કેલ્વિન પણ વૈજ્ઞાનિકનું નામ છે. તો સંજ્ઞા થશે કેપિટલ કે, કેલ્વિન. એના તાપમાન આટલા કેલ્વિન, આટલા કેલ્વિન તમે બધા બોલો છો. જે કેલ્વિનમાં સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ ત્રણમાં આપણે જાણીએ છીએ. પૈકીનું એસઆઈ એકમ પદ્ધતિમાં તાપમાનનો થર્મોડાયનેમિક્સ તાપમાનનો એકમ હતો કેલ્વિન, કે. એના પછી દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો. એની સંજ્ઞા એન. મોલમાં નક્કી કરવામાં આવશે. જે આપણા ચેપ્ટરમાં સમજવાના છે. મોલ. સંજ્ઞા એમ હોય મોલ. પ્રદીપ્તિ તાપમાન. એની સંજ્ઞા એવી હતી
જ્યોતિ તીવ્રતા. પ્રદીપ્તિ તાપમાન માટે બીજો શબ્દ બોલો, જ્યોતિ તીવ્રતા પણ કહેવાય, અને એના એકમ તરીકે કેન્ડેલા. પ્રદીપ્તિ તાપમાન અથવા જ્યોતિ તીવ્રતા. પ્રદીપ્તિ, જ્યોતિ, કેન્ડેલા, સીડી. તો આ 7 મૂળભૂત રાશિઓ અને તેના એકમોની અહીં ચર્ચા કરી. ફરીથી રાશિઓ કઈ છે? લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક્સ તાપમાન, દ્રવ્યનો જથ્થો અને પ્રદીપ્તિ તાપમાન. લંબાઈનો એકમ મીટર, સંજ્ઞા એમ. દળનો એકમ કિલોગ્રામ, સંજ્ઞા કેજી. સમયનો એકમ સેકન્ડ, સંજ્ઞા સ્મોલ એસ. વિદ્યુત પ્રવાહનો એકમ આઈ, પણ વિદ્યુત પ્રવાહનો એ સંજ્ઞા આઈ એનો એકમ થશે એમ્પિયર એ. થર્મોડાયનેમિક્સ તાપમાન એકમ કેલ્વિન કે. દ્રવ્યનો જથ્થો એકમ મોલ MOL. પ્રદીપ્તિ તાપમાન જ્યોતિ તીવ્રતા એકમ કેન્ડેલા CD. આ 7 મૂળભૂત રાશિઓ આપણે શીખ્યા. હાલ વાત કરી 6 મીટર. તમે જાણો છો એટલે જ બોલું છું. 6 મીટર બરાબર કોઈ કે નહીં સાહેબ 600 સેન્ટીમીટર ના કહેવાય? કહેવાય ને. મીટર અને સેન્ટીમીટર, જો મીટર તો જોડાયેલો જ છે, આગળ એક શબ્દ લાગ્યો સેન્ટી. કંઈક આગળ લાગે એને કહીશું પૂર્વક. સેન્ટી. મિલીમીટર, જો મીટરની આગળ લાગે મિલી, મગજમાં ખ્યાલ આવતો જતો હશે. તો આવા કેટલાક પૂર્વકોનો આપણે અભ્યાસ કરવાનો છે. કયો પૂર્વક, એનું મૂલ્ય શું, કેવી રીતે લખાય વગેરે પણ આપણે અભ્યાસ કરીશું.